રાજકોટમાં ડિમોલિશનમાં ઝાપટેલા 27 લાખના નાસ્તાનું બિલ સ્ટેન્ડિંગ કમિટીએ ફગાવ્યું છે. જંગલેશ્વર ડિમોલિશનની વિવાદિત દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં બીજી વખત નામંજૂર કરવામાં આવી. અધિકારીઓ કર્મચારીઓના નાસ્તાનું 27 લાખનું બિલ નહીં ભરે મહાનગરપાલિકા. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આવેલી ડિમોલિશનની 3 દરખાસ્તો ફરી નામંજૂર કરાઈ. તો સમયના અભાવે ટેન્ડરની પ્રક્રિયા કર્યા વગર જ કાર્યવાહી થઈ હોવાથી દરખાસ્ત નામંજૂર કરાઈ છે. અને ત્રીજી દરખાસ્ત હતી જંગલેશ્વર ડિમોલેશનને લઈને તે દરખાસ્ત નામંજૂર કરવામાં આવેલ છે. ડિમોલેશનની દરખાસ્ત જે નામંજૂર કરવામાં આવેલ છે તેમનું કારણ છે કે જે તે વખતે ડિમોલેશન કર્યું ને આ ખર્ચ જે થયો તો તેના માટે નિયત પ્રક્રિયામાં ટેન્ડર પ્રક્રિયા નહોતી થઈ તે માટે તે દરખાસ્ત નામંજૂર કરવામાં આવે છે. કમિટીની રચના છે એ આખી એક અલગ પ્રક્રિયા છે અને આ આઇટમ જે આવી છે એમાં ટેન્ડર પ્રક્રિયા નથી કરવામાં આવી. આઇટમમાં સ્પષ્ટ લખ્યું છે કે પ્રક્રિયા અનુસાર જે ટેન્ડરની પ્રક્રિયા કરવાની હોય એ સમયની અભાવને લીધે કરવામાં આવેલ નથી, માટે આને નામંજૂર કરીએ છીએ. આમાં અમે કોઈ એની આઇટમની યોગ્યતા છે કે અયોગ્યતા છે એવું નથી કહેતા, પરંતુ જે સરકારના નાણાકીય શિસ્તના જે કોઈ ગાઈડલાઇન્સ છે એ ગાઈડલાઇન મુજબની આઇટમ નથી, માટે નામંજૂર કરી છે.